દાહોદમાં કમોસમી વરસાદે સ્માર્ટ સિટીના કામોની પોલ ખોલી, એન્જિનિયરોની કામગીરીનો વધુ એક નમૂનો સામે આવ્યો. દાહોદ સહિત ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી હતી. ત્યારે દાહોદ શહેરમાં તેમજ જિલ્લાના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. જિલ્લાના ખેડૂતોને તેમજ અનાજના વેપારીઓને મોટા પાયે નુકસાન થવા પામ્યું છે. ત્યારે દાહોદ શહેરમાં કમોસમી વરસાદી પાણીએ સ્માર્ટ સિટીના એન્જિનિયરોની પોલ ખોલીને મૂકી દીધી છે, જેમાં ગોધરા રોડ ઉપર આવેલી નવરંગ સોસાયટી બહાર પાણીની નદીઓ વહેવા લાગી અને લોકોના ઘરોમાં તેમજ દુકાનોમાં પાણી ભરાઈ જતા રહેવાસીઓ અને દુકાનદારો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. અને સ્થાનિક લોકોએ વિડીયો મોકલી જણાવ્યું હતું કે આ સ્માર્ટ સિટીના એન્જિનિયરો ભણેલા છે કે ગણેલા છે તેવી વાતો કરવામાં આવી હતી. ત્યારે સ્માર્ટ સિટીના એન્જિનિયરોની પોલ ખોલતું આ કમોસમી વરસાદી વાદળીઓ થોડી વાર વરસી બંધ તો થઈ ગયું. જ્યારે તમે કલ્પના કરો કે ચોમાસાની ઋતુમાં વરસાદ ધોધમાર વરસશે ત્યારે કેવી પરિસ્થિતિનું નિર્માણ થશે, ત્યારે લોકોને પોતાના ઘરો ખાલી કરી દેવા પડશે તેવી પરિસ્થિતિ આવીને ઊભી થશે. ત્યારે હજુ પણ તંત્ર પાસે સમય છે, જ્યાં આવી ખામીઓ રાખવામાં આવી છે અથવા તો એન્જિનિયરો દ્વારા આવી ભૂલો કરવામાં આવી છે તો ત્વરિતપણે દૂર કરવામાં આવે તેવી માંગ સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે જ્યાં ચોમાસાની ઋતુ પહેલાં નાનકડા વરસાદે લોકોને નુકસાનમાં મૂકતા ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, ત્યારે સ્માર્ટ સિટી અંતર્ગત કરેલા કામોની ગેરરીતિ અને આજે કમોસમી વરસાદના વરસેલા પાણીએ એન્જિનિયરોની પોલ છતી કરીને મૂકી દીધી છે તે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો.